અને જો મંજૂરી નહીં આપો તો અમે અમારા નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ત્યાં પહોંચવાના છે. ભલે પોલીસ અમને પકડી જાય, રસ્તામાં રોક, જેલમાં નાખ, ખોટી ફરિયાદો કરવી હોય તો કરે, ગોળી દેવી હોય તો ગોળી મારે. અને હવે તો 12મી તારીખે જંગે એલાન આડી લીટી સીધી લીટી સરકારે કરી, રીસર્વે સરકારે કરાવ્યું. હજુ એમાં જે કોમ્યો તે 10 વર્ષે દૂર નહીં થઈ. પણ જે દિવસથી નરેન્દ્રભાઈ મોદી આયા એ દિવસથી એક પણ આંદોલનની સફળતા મળી નથી. જીવણદાદા 7 દિવસના ઉપવાસ કર્યા. નરેન્દ્રભાઈ મોદી જીવણદાદાના પોતાનું ઉપવાસ આંદોલન પૂરું કરવું પડ્યું. વિઝ્યુઅલ બધા આયા હતા કે પેલા બહેનો પીએમ ને આમ 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 બધી કરતી હતી. તમને ખ્યાલ છે ને પેલા આમ આમ કરતી હતી? હા, અને કહેતા હતા કે કરોડપતિ બહેનો છે. તો એ બહેનો સિરિયસલી કરોડપતિ તમે કહો છો કે બધા પાયમાલ થઈ ગયા છે? સ્પષ્ટ વિરોધ પક્ષમાં હજુ મજબૂત દાવેદાર પ્રજાનું મતદારોને મળી નથી રહ્યો. જે દિવસે સ્પષ્ટ વિપક્ષનો આધાર મળશે એ દિવસ આ મતદારો આમની રાહ જોવાના નથી. અનિલભાઈ, અત્યારે કોંગ્રેસમાં ધુરંધર સંભાળે પ્રજા ઉપર વિશ્વાસ પોકાળે એવો નેતા અત્યારે એમને અંદર પાટાપૂટ બહુ છે. જો આની આ પરિસ્થિતિ રહી તો એમનો સૂરજ ઉગવાની તૈયારીમાં છે જ. પીએમ કિસાન નિધિમાંથી બી તો 6,000 રૂપિયા આપવામાં આવે છે. 6,000 તમે સમજો છો ને? ત્યારે 6 કરોડ ભાજપના નેતાઓ કહેતા હોય છે કે 6,000 કરોડ આપે છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. સોમનાથમાં મોટો ઉત્સવ છે, સ્વાભિમાન પર્વ છે. તો બીજી તરફ ખેડૂતો પણ ગાંધીનગર આવવા મથી રહ્યા છે. આજે આપણે સાબરકાંઠાના ખેડૂતો સાથે વાત કરી. તેમનું સ્પષ્ટપણે માનવું છે કે નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતમાં હતા ત્યારથી તે ખેડૂત વિરોધી જ રહ્યા છે. ક્યારે તેમણે ખેડૂતની વાત માની નથી. હવે સમય બદલાયો છે, તેઓ પીએમ થયા છે, છતાં તેમની માનસિકતામાં કોઈ બદલાવ આવ્યો નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. ચલો તો આપણે સાબરકાંઠાના ખેડૂત આગેવાન અને કિસાન સંઘના નેતા ગિરીશભાઈ પટેલને જોડી અને એમની સાથે વાત કરીએ. આપણી સાથે જોડાયા છે સાબરકાંઠાથી ગિરીશભાઈ પટેલ. ગિરીશભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. સ્વાગત છે તમારું અનિલભાઈ. જય બોલે. જય બોલે. ગિરીશભાઈ, મારે એ જાણવું છે, 5 વર્ષ પહેલા આપણે ગાંધીનગરમાં મળતા, 48 દિવસ સુધી તમારા લોકોનું આંદોલન ચાલ્યું. ખૂબ રેલીઓ કાઢી, તમે સરકાર વિરુદ્ધમાં તમામ વસ્તુઓ કરી, તમામ વસ્તુઓ કીધી, સરકારને આવું કરીશું તેવું કરીશું, વાત માનવામાં નહીં આવે. મને ખ્યાલ છે 22 મુદ્દાઓ હતા ત્યારે. એમાંથી ખાલી એક મુદ્દામાં તમને લોકોને સરકારે તમારી વાત માની. હવે 5 વર્ષ વીતી ગયા અને 5 વર્ષ પછી ફરી તમારા લોકોને હવે ગાંધીનગર આવવાની ફરજ પડી રહી છે. તો શું કહેશો આ સરકારને તમે હવે? પહેલા તો અનિલભાઈ તમને ધન્યવાદ કે જે તમે અમને સાંભળવાનો મોકો આપ્યો. તમારી ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ કે ખેડૂતોનો અવાજ તમે લોકો સુધી, સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી. રહી વાત 2022ની, તો 2022માં 27 મુદ્દા લઈને ગયા હતા. તમે કીધું એ પ્રમાણે એક મુદ્દો સોલ્વ નથી થયો. ફક્ત ને ફક્ત લોલીપોપ જ આપી છે. કાકા, એમાં તો વીજ મીટર કાઢવાની વાત હતી. એ કાઢ્યો ના, ફક્ત એમ કે ગમે તે રીતે ખેડૂતનું આંદોલન પૂરું કરી નાખવા એક કમિટી બનાવી. એક કમિટીનો આજ સુધી રિપોર્ટ આવ્યો જ નહીં. બિલકુલ નહીં. કઈ વાતનો એ વખતે તમે હતા અને જીતુભાઈ વાઘાણીને પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કહ્યું હતું કે આડી લીટી સીધી લીટીના હું ગમે તે એ જ નહીં જી. ખાલી ખેડૂતોની એ વખત તો કેટલો આંદોલન ચાલતો હતો. એમાં છેવટે એક ખેડૂતનું આ આંદોલન લોબુ ચાલ્યું, બાકી બીજું કોઈ કર્યું નહીં. અને એના બધા જ મુદ્દા ફરી પાછા લઈને અમારે આપવું પડ્યું. અને હવે તો 12મી તારીખે જંગે એલાન કોઈ પણ રીતે અમે પહોંચવાના છીએ અને અમારા મુદ્દાની માગણી કરવાના છીએ. આજે અનિલભાઈ તમે જુઓ તો પેલી વડીલો પાસે જમીન સીધી લીટી પોતાનો ભાઈ પોતાના ભાઈને નોમું કરે તો લાખ રૂપિયા એને ભરવા પડે છે.
આમાં આ કાયદો ચોથી આવે એ પણ નહીં સોલ્વ થયું. પછી પ્રમોકેશન રીસર્વે કર્યું છે 2015માં, આજે 26 હજુ 26 10 વર્ષથી તો હજુ ખેડૂતો પોતાની 10 ગુંઠા 15 ગુંઠા 20 ગુંઠા જમીન હોધવા મથી રહ્યા છે. એક કઈ ખેડૂતને પાછી જમીન મળી નહીં. સાચી વાત છે. બરોબર. અને અનિલભાઈ તમને એક વાત કહું કે આ બધા મુદ્દા સરકારના ખેડૂત ઉપર નાખેલા છે. એક મુદ્દો ખેડૂતે તો ઉભો કરેલો નહીં. આડી લીટી ની સીધી લીટી સરકારે કરી, રીસર્વે સરકારે કરાવ્યું. હજુ એમાં જે કોમ્યો છે 10 વર્ષે દૂર નહીં થઈ. આજે પ્રમોકેશન ની વાત કરું તો 10 વર્ષ થયો તો ખેડૂતના ખેતર સુધી નહીં પહોંચ્યા. અને SIR ની કામગીરી 1 મહિનામાં સરકારે પૂરી કરીને બતાવી. સાચી વાત છે. 58 લાખ ખેડૂત સુધી ના પહોંચ્યા અને 3 કરોડ મતદારો સુધી આ સરકાર પહોંચી ગઈ. એક ઘોર બેદરકારી, 100%. ખેડૂત પ્રત્યે અન્યાય ભરી નીતિ ખરી. એમને જે કષ્ટ પડવું હોય પડે, એમના ગુજો ખાલી થવો હોય તો થોય, પણ ગોકળ ગાયની ગતિ કોમ ચાલવાનું, મહિનામાં 1 અરજીનો નિકાલ કરવો. આ બધી સમસ્યાઓના અંતે પાછું 2026માં અમારે આપવું પડ્યું. હવે તમે સમજો 5 વર્ષ થઈ ગયા વાતને, વચ્ચે કિસાન સંઘ મોટી આંદોલન પણ કરતું રહ્યું. આમ તો કચ્છમાં આંદોલન આપણે જોયું, થોડા દિવસ પહેલા જ 107 દિવસ આંદોલન ચાલ્યું. અને આટલું મોટું આંદોલન થયા પછી સરકારે માન્યા કે હા ખેડૂતો સાચા છે. ત્યાં તમે પણ જોતા હશો જે પ્રકારના વિડીયો આવતા હતા કે બહેનોને ખેંચી રહ્યા છે, દીકરીઓને ખેંચી રહ્યા છે, માતાઓને ખેંચી રહ્યા છે, કપડાં ફાડી રહ્યા છે, ખેડૂતો જોડે કેવી રીતે પોલીસ જુલમ કરી રહી છે. આ તમામ વાતો તમે પણ જોઈ હશે. પણ મારે એ જાણવામાં રસ છે કે હવે તમે તો સાબરકાંઠાના છો, સાબરકાંઠામાં માનવામાં આવે છે કે દૂધ ઉત્પાદકો વધારે સંખ્યામાં છે અને સરકાર કહે છે કે દૂધ સૌથી વધારે બમણું ઉત્પાદન થઈ રહ્યું છે, આપણે સફળ થઈ રહ્યા છે, ક્રાંતિ કરી રહ્યા છે, કરોડપતિ બધા જે ખેડૂતો બની રહ્યા છે. તો આવું કઈ છે તમારા વિસ્તારમાં? સાહેબ એક વાત કરું, જો દૂધ 24 કલાક ખેડૂત ના ભરે ને, ખેડૂત દૂધ ઉત્પાદકો 24 કલાક દૂધ ના ભરે ને, તો ગુજરાતમાં એટલું બધું બનાવટી દૂધ છે કે જે ના ઘરે ઘરે પહોંચાડવાની ક્ષમતા સરકાર રાખે છે. બનાવટી દૂધ સાહેબ, આજે દૂધની એટલી બધી બનાવટોનું દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયો છે, છતાંય દૂધનો પુરવઠો પહોંચી રહેશે. ગામડાઓમાં તબેલા ખલાસ થઈ ગયા. અમારા ગામમાં 11,000 લીટર દૂધ પર ડે થતું, આજે 3,000 લીટર દૂધ થાય છે. તે છતાં આ ઘટાડો થવા છતાં દૂધનો પુરવઠો ઘટતો નહીં. શું કારણ? તમે કહો નકલી દૂધ બને છે, નકલી દૂધ બજારમાં વેચાય છે. ઘણી વખત તો તમે સાંભળ્યું છે કે છાપામાં આવ્યું છે કે ભાઈ દૂધ બનાવતી ફેક્ટરી પકડાણી. તો ફેક્ટરી આજની તો બનતી નહીં હોય, તો એક ધંધાવાળો એક તો ધંધો લઈને બેઠેલો નહીં હોય. હજારો ધંધા દૂધના બનાવટના હજારો ધંધા હશે, ત્યારે એક પકડાય. જેવી રીતે દારૂ, ગુજરાતમાં ખૂબ દારૂ વેચાય છે તો સરહદ ઉપર એક ગાડી પકડાય છે. બરોબર, તો બનાવટી દૂધ જ છે અને લોકો હોશે હોશે પીવે છે. બાકી ખેડૂતને તો દૂધના પોષણ કેમ ભાવ મળ્યા નથી, મળવાના પણ નથી. હમણાં સાબર ડેરીમાં આંદોલન કર્યું, એ આંદોલનના ભાગરૂપે એક ખેડૂત શહીદ થયો. એમાં તો બોગસ સેલ, જે સેલ ફોડવાના જે સેલ હતો એ જે તારીખ પૂરી થયા ચેરીનો સેલ ફોડ્યો. અને એ વખત અમે અઢળક દૂધ ઢોળી દીધું, છતાંય દૂધનો પુરવઠો પહોંચ્યો. તો પછી દૂધ ક્યાંથી આવ્યું? 100% દૂધ બનાવટી જ ફરે છે. કોઈ ગમે તે કે, સરકાર ગમે તે કે, બાકી બનાવટી દૂધ પુરવઠો દૂધનો ઓછો છે, છતાંય દૂધનો પુરવઠો જાળવી રાખ્યો છે. હમણાં નકલી ઘી પકડાણું,
નકલી પનીર પકડાણું, તો પછી દૂધે નકલી ચાલુ જ હોય ને. આ વડાપ્રધાન આવી રહ્યા છે 2-3 દિવસ અહીંયા ગુજરાતમાં, તમને ખ્યાલ હશે, કારણ કે તમે તો વધારે મારા કરતા ન્યૂઝ બી જોવો છો અને વધારે કરતા અવેર પણ રહો છો. 11મી 12મી તારીખે આવે છે. આ એવું કે છે કે સોમનાથ જે છે 1000 વર્ષ થઈ ગયું, ગજનીએ જે હુમલો કર્યો તો એનું સોમનાથ છે, એટલે આપણે સ્વાભિમાન પર્વ ઉજવવાનું છે. ભાજપના લોકો જે ટ્રેનોમાં ભરી ભરીને ત્યાં જઈ રહ્યા છે, તો આ લોકોને આટલી બધી સોમનાથ મહાદેવની ચિંતા છે, કાર્યકર્તાઓની ચિંતા છે, સ્વાભિમાનની ચિંતા છે, પણ લોકો ખેડૂતોની ચિંતા નથી. તમને લાગે છે કે ખેડૂતોની ચિંતા ના હોય? સાહેબ, ખેડૂતની ચિંતા તો અમને 2001 પછી છોડી જ દીધી છે. 1987માં અમને ખેડૂતોએ જ અમને બેસાડ્યા. જી. કોંગ્રેસની સરકારમાં મીટર પ્રથા નાબૂદ કરવા માટે ખેડૂતોએ આંદોલન કર્યું. એ આંદોલનની સફળતાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીને નેતૃત્વ આપ્યું. ત્યાં સુધી કેશુબાપા હતા ત્યાં સુધી તો ખેડૂતની વાત સાંભળી, પણ જે દિવસથી નરેન્દ્રભાઈ મોદી આયા એ દિવસથી એક પણ આંદોલનની સફળતા મળી નથી. તમે કોઈ પણ જગ્યાએથી તપાસ કરો, 2002 થી 2026 સુધીનું એક પણ આંદોલન સફળ થયું નહીં. એનું કારણ નરેન્દ્ર મોદીની પારંગતતા કહેવાય ને, સારી વાત કહેવાય કે સફળ ના થવાય દીધું. એક મુખ્યમંત્રી સાહેબ, તોડી પાડ્યા ખેડૂતોને. હું એ તમને સમજાવું છું કે નરેન્દ્રભાઈ મોદીભાઈના દિમાગમાં એક વાત સ્પષ્ટ છે કે કોઈ પણ આંદોલન જો ચાલી જશે તો મારી પ્રતિષ્ઠા દાવ ઉપર લાગશે. એ માટે 2002 થી એક પણ આંદોલન સફળ થયું નહીં. 2003માં જીવણ દાદા 7 દિવસના ઉપવાસ કર્યા. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા સાહેબ, પારણા નતા કર્યા. પાણીથી એક પવાલું પાણી, ચમચી પાણીના પારણા સિવાય જીવણ દાદાના પોતાનું ઉપવાસ આંદોલન પૂરું કરવું પડ્યું હતું. બરોબર? ત્યારથી લગી તમે કહો છો કે આવા પ્રકારના નિર્દયી સીએમ હતા એ, જેને દયા નહોતી ખેડૂતો માટે, તો પછી એ કયા આધારે કહેતા હતા કે 2022માં અમે ખેડૂતોની આવક ડબલ કરીશું? જો દયા જ ના હોય જે વ્યક્તિના મનમાં. સાહેબ, જૂઠું બોલવું ને જોરથી બોલવું આ એક મોનોપોલી છે. 2022માં આવક ડબલ કરવાની હતી, ખેડૂતોને સુખાકારી આલવાની હતી. સાહેબ, એ બધું મત માગવા માટેનું જ હતું. મત લઈ લીધા પછી 5 વર્ષ સુધી કોઈ પણ કાર્ય કર્યું નથી. અને અત્યારે આ ખેડૂતોનું ભલું નથી કરતા. અને પાછા હમણાં 10 દિવસ પહેલો છાપામાં હતું કે કોઈ પણ બિન ખેડૂત ખેતી નો ખેડૂત બની શકશે એવો અમે કાયદો લાવીએ છીએ. જો 56 લાખ ખેડૂતોનું હજુ ભલું નથી કરી રહ્યા અને ઉદ્યોગપતિ જે ખેડૂત હતી ને ખેડૂત બનાવવાનો કાયદો લાવીને સરકાર તૈયાર કરે છે. સાહેબ, અમે નષ્ટ તો થવાના જ છે, પતી જવાના છે. કારણ કે ઉદ્યોગપતિ ખેડૂત થયો કે જેમાં 1500 કરોડ કલેક્ટર, રાજકોટ કલેક્ટરે 1500 કરોડનું કૌભાંડ કર્યું. એવા મળતિયાઓ ભેગા મળીને રાજકોટ નહીં, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. પણ આવા અધિકારી આવા રાજનેતાઓના જે ભ્રષ્ટાચારના પૈસા ભરેલા છે ને એ બધા ખેડૂત બની જશે. અને વીઘામાં નહીં રાખ્યું, 1 વીઘો, 1 એકર, 2 એકર, એ તો કિલોમીટરના માપમાં રાખવાના. પૈસા એટલા હતા નીલભાઈ, મને વીઘો તો ચો મેળ પડે. 1 કિલોમીટરની બાઉન્ડ્રી મારી દે, આ 2 કિલોમીટરનો એરિયા મારો, આ 2 કિલોમીટરનો એરિયા તારો. આ ખેડૂતોનું ભલું નથી કર્યું. સરકાર નવા ખેડૂતોને પાછા ઉમેરવાની વાત કરે છે, જે જીવનથી ખેડૂત નહીં. સાબરકાંઠાની વાત કરું ગિરીશભાઈ, હું સાબરકાંઠાની વાત કરવા માંગુ છું. બોલો બોલો. સાબરકાંઠામાં ખેડૂતોને કયા પ્રકારની સમસ્યા છે ત્યાં? જે મને ખબર છે ગઈ વખતે તમે લોકો આખી ડેલિગેશન લઈને ત્યાં આવતા અને પોતાની વાત કરતા કે આ સમસ્યાઓ છે સાબરકાંઠામાં. સાબરકાંઠામાં તો અમારા જે મુદ્દા જો આડી લીટીના મુદ્દા ખેડૂતો છે. ગોચરની જમીનનો મુદ્દો અડે છે. પછી અમારા નહેરનો તો પ્રશ્ન નથી, તળિયામાંથી પાણી બોરવેલમાંથી આવે છે. એમાં આ લાઇટનો ભ્રષ્ટાચાર છે કે મીટર આધારિત ખેડૂતોને વીજળી બિલ વધારે ભરવો પડે. પછી પશુપાલકોનો પ્રશ્ન છે અમારો મેઇન, કે જે પરવડતો નહીં.
દૂધનો ભાવ પરવડતો નહીં ને હમણાં પાછા 100 રૂપિયા અમૂલમાં જે એ વખત નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા ને 100 ની નોટ ચડી હતી. પાછું આ આંદોલન થઈને તો એ 50 રૂપિયા ઘટાડ્યા અને આંદોલન પૂરું થયું દૂધ ઉત્પાદકોનું, પાછા 100 ની નોટ ચડાવી દીધી. પાછા 100 રૂપિયા હમણાં ઉમેરી દીધા, 1650 થઈ ગયા. સાહેબ આ સરકાર, આ જે સહકારી રાજકારણ છે, સહકારી ખાતો એમાં રાજકારણ આવ્યું છે. એ બધા જ ભાજપના માણસો અને ભ્રષ્ટાચાર ચો થાય, ખાવાનું ચો થાય, એ બધું તૈયારી સાથે જ કામ કર્યું છે. ઉત્તર ગુજરાતમાં પશુપાલકોની સ્થિતિ તો દયનીય જ છે. પણ જ્યારે પણ વડાપ્રધાન અહીંયા આવે છે નરેન્દ્ર મોદી સાહેબ, એ તો કે અત્યારે જ બનાસકાંઠામાં થોડા સમય પહેલા કાર્યક્રમ હતું ત્યારે કહેતા કે કરોડપતિ થઈ ગયા છે બધા જે દૂધ ઉત્પાદકો છે, બહેનો છે. ખાસ કરીને મને ખબર છે, મેં તમને કહું એ પ્રમાણે વિઝ્યુઅલ બધા આયા હતા કે પેલા બહેનો પીએમ ને આમ 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 બધી કરતી હતી. તમને ખ્યાલ છે ને, પેલા આમ આમ કરતી હતી. હા, અને કહેતા હતા કે આ કરોડપતિ બહેનો છે. તો એ બહેનો સિરિયસલી કરોડપતિ તમે કહો છો કે બધા પાયમાલ થઈ ગયા છે, દૂધ ઘટી ગયું છે, આ તો કરોડપતિ બહેનો કઈ રીતે થઈ રહી છે? એક બે બહેનો, જો એ બે બહેનોએ તબેલો રાખ્યો, અત્યારે એમને પૂછો કે ભાઈ તમારા ઘેર ગાય છે, તમારે દૂધના ઉત્પાદનમાં પરવડે છે? હા તો સાહેબ સરકાર તેડું આપ. એક અત્યારે હું છું તો એ તેડું આપે તો હું સરકારની વાહ તો બોલવી જ પડે. કોઈની તાકાત નહીં મંચ ઉપર ખોટું કે. મંચ ઉપર ખોટું કેનારા બે વ્યક્તિઓ છે, એક ઉપરાષ્ટ્રપતિ ધનખડ, જેમને ખેડૂત માટે 2 શબ્દો બોલ્યા અને એમને ઘેર જવું પડ્યું. યાદ છે ને? એમને 2 પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોને તમે શું આપ્યું એવા 2 પ્રશ્નો કર્યા. ખેડૂત અત્યારે રોડ ઉપર કેમ આવે છે એવા 2 પ્રશ્નો કર્યા. સાહેબ રાજીનામું અત્યારે જગદીશભાઈ ધનખડ ક્યાં છે એ કોઈને ખબર નહીં. એક જયેશ રાદડિયા સાહેબ, ખેડૂત નેતા, અત્યારે હાલ રાગે રાગે હોશિયામાં ધકેલાતા હોય એવું અમને લાગે છે. ખેડૂતનો મોટો અવાજ છે. ના પણ ખેડૂતોને બી તો અવાજ છે ને. 30 વર્ષથી આ સરકાર છે. તમે કહો છો કે 2001 પછી કોઈ ભલું થયું નથી, છતાં ખેડૂતો જયારે પણ ચૂંટણી આવે એ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, લોકસભાની ચૂંટણીઓ હોય, વિધાનસભાની ચૂંટણીઓ હોય, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય, નગરપાલિકાની ચૂંટણીઓ હોય, બધામાં તો ભાજપ જીતી જાય છે. એનું મતલબ સ્પષ્ટ વિરોધ પક્ષમાં હજુ મજબૂત દાવેદાર પ્રજાને મતદારોને મળી નથી રહ્યો. જે દિવસે સ્પષ્ટ વિપક્ષનો આધાર મળશે એ દિવસ આ મતદારો આમની રાહ જોવાના નથી. એટલે કેવા પ્રકારનો તમારે વિપક્ષ કેવા પ્રકારનો જોઈએ ગિરીશભાઈ? હું સમજવા મજબૂત માંગુ છું. શું પહેલવાન જેવો માણસ જોઈએ તમારે? WWF વાળો માણસ જોઈએ? પહેલવાન નહીં, પણ અનિલભાઈ અત્યારે કોંગ્રેસમાં ધુરંધર સંભાળે અને પ્રજા ઉપર વિશ્વાસ પોકાળે એવો નેતા અત્યારે એમને અંદર પાટાપૂટ બહુ છે. અચ્છા, પ્રજા એ વિચારીને ઉભી રહી. એટલે આમ આદમી પાર્ટી વાળા બધા ઈસુદાનભાઈ થી માંડીને ગોપાલ ઇટલ એ બી તો તમારે ત્યાં આયા હતા આંદોલનમાં આયા હતા. એમને થોડી સફળતા મળી. હજુ હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં હવે શું થાય છે? જો આની આ પરિસ્થિતિ રહી તો એમનો સૂરજ ઉગવાની તૈયારીમાં છે જ. એવું છે? હા, કોંગ્રેસ તો પછી પબ્લિક પાર્ટી પર વિશ્વાસ કરશે એવું કહેવા માંગુ છું. અમે એ તો મતદારો થોડોક પ્રવાહ બદલશે. જો સારો વ્યક્તિ લાગશે ત્યાં પોતાનું પલ્લું નમાવશે. બરાબર છે. એટલે લોકો રાહ જોઈ રહ્યા છે કે સારો વ્યક્તિ આવે તો અમે એની તરફ જઈએ. હા, પણ મતદારો પૂછવાના છે કાકા કોંગ્રેસ વાળા ફૂટીને પાછા બીજેપી માં આવે છે. આ પેલા જોક જેવું છે, ખબર છે? આ પેલા એક કવિ જોક કહેતા કે કોંગ્રેસ વાળા જાય મત આપીને આવે, આપ વાળા જાય મત આપીને આવે, પણ તો બીજેપી વાળા કે ભલે તમે કોઈને બી મતાવો અમે તો ખરીદી લઈશું, એટલે બધા અમને ખરીદી લેવાના. હા, એ તો પ્રજાના આપણે ગમે તેટલા ઉપાડે એમને જીતાડીએ એ બદલાઈ જાય કે મતદાર નારાજ થાય છે. અને સાહેબ ખેડૂતે તો 2013માં આજ નરેન્દ્રભાઈ મોદી 2013માં અમે આ તમને બતાવું કિસાન અધિકાર રેલી, બરોબર?
એ 2013 સપ્ટેમ્બર મહિનામાં 13 તારીખે અમે આંદોલન કર્યું હતું, મોટામાં મોટું દિલ્હીમાં રામલીલા મેદાનમાં. એ દિવસે એ વખતે અમારા ખેડૂત નેતાઓએ દિલ્હીમાં કીધું હતું કે કોંગ્રેસની સરકારને અમે ઉઠલાવી અને બદલી નાખીશું, ખેડૂતને હેરાન કરે છે કોંગ્રેસ. અને એ જ દિવસે આ નરેન્દ્રભાઈ મોદીને નાગપુરથી સીધા દિલ્હી શિફ્ટ કર્યા હતા. એ જ દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 2013 અને 2014 નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા. બિલકુલ. 2013 અમે કિસાનોને જ કેન્દ્રની સરકારમાં ભાજપને બેસાડવા વાળા ખેડૂતો જ છે. તે છતાં અત્યારે હાલ કોઈ ખેડૂતનું આ સરકાર સાંભળતી નહીં. તો પછી ખેડૂતો કાઢી કેમ નથી મૂકતા રાજ્યની સરકારને? કે તમે ખાલી એક જ વાત કહો છો કે ભાઈ અમારી પાસે કોઈ મજબૂત નેતા નથી, પણ જ્યારે પણ તમે મૂક્યું હતું ત્યારે પણ કોઈ મજબૂત નેતા હોતો નથી, જનતા મજબૂત નેતા બનાવે છે. પ્રજાને એટલી લાચાર બનાવી દીધી છે. હિન્દુત્વનો મુદ્દો, કેસરીઓ, આ નાની નાની યોજનાઓ, ઘઉં ચોખા હિયાલું, સિટીમાં સલામતીનો પ્રશ્ન, આ બધું બોલી મત લઈ લેવાના છે. એટલે કેટલું અનાજ 80 કરોડ કુટુંબને અનાજ વેચવાનું. પરાવલંબી નહીં, સ્વાવલંબી નહીં, પરાવલંબી બનાવતા જ્યાં છે. પછી માણસ જાય છો એમને તો હિન્દુત્વનો શોખ મુદ્દો. સાહેબ ગરીબીમાં આ ભ્રષ્ટાચારમાં માણસો મરવા માંડે. ચોદીનો ભાવ કેટલો આવ્યો? 2.5 લાખ. ગામડાની આવક ડબલ થયા. પેલો ગામડામાં જે ગરીબ પરિવારની દીકરીઓનો લગ્ન થતો હોય ત્યાં ચાંદીના આભૂષણો આપવાનો રિવાજ છે. સાહેબ એ બેન દીકરીઓની ચાંદી આ સરકારે લૂંટી લીધી. 2.5 લાખની ચોદી તો એ પરિવાર લેવાનો નથી. હવે તો એવું લાગે છે કે એલ્યુમિનિયમ ના ઘરેણા બનાવીને આપવા પડશે. તમે વિકાસ નું કહો છો, તમને કહું આના માટે જવાબદાર કોણ? આ તો બધા ભાજપ વાળા કે છે કે અમારા સાહેબ જે છે એટલે નરેન્દ્ર મોદી છે વિશ્વગુરુ છે. અમારા સાહેબ તો જે ટ્રમ્પને બી સલાહ આપે છે, પુતિનને બી વાત કરે છે, એ તો જેલેસ્કી જોડે બી વાત કરે છે. પાકિસ્તાને તો આમ લાલ આંખ દેખાડે છે અને પીળી આંખ જે છે એ ચીનને દેખાડે છે. એવી બધી વાતો કરે છે. તો પછી આ કેમ આવું થઈ રહ્યું છે દેશની અંદર, જો આટલું બધી વસ્તુ થતી હોય તો? એમ સાહેબ એ મોટા મોટો પ્રશ્ન એ છે કે આ વર્લ્ડ લીડર ની પોસ્ટ ઉપર જશે, ઘેર છોકરો ઘંટી ચાટે છે, ગરીબો ગરીબ બને, ગામડું તૂટી જવા માંડ્યું, પશુપાલકો જતા રહ્યા, ખેડૂતો પાયમાલ થયા. વોટ આપવા વાળા વ્યક્તિ શહેરોમાં જે તમને કહ્યું આગળ કે ભાઈ ભગવો હિન્દુત્વ શોખ, તમે જો આ પેલું એ કરશો તો તમારા ઉપર પેલું એ થશે. પ્રજા થોડીક ડરી જાય, વોટ આપી દે, બીજો કોઈ વિકલ્પ નહીં હોતો. હવે ગિરીશભાઈ આપણે સમાપન તરફ જઈએ છીએ. મારે એ પૂછવું છે કે હજુ સુધી તમારા લોકોને, તમારા નેતાઓ તૈયારી કરી રહ્યા છે, પણ એવું જાણવા મળ્યું છે કે હજુ સુધી, કારણ કે પીએમ નો બી કાર્યક્રમ છે એટલે મંજૂરીઓ એ રીતે આપવામાં આવી નથી હજુ સુધી. તૈયારીઓ થઈ રહી છે પણ મંજૂરીઓ હજુ સુધી મળી નથી. મારી પાસે બી માહિતી છે. તમારી પાસે શું માહિતી છે? તમે તો કોંગ્રેસના નેતા છો. મંજૂરી હજુ મળી નથી. અમારા રાજ્યના નેતાઓ ત્યાં મંજૂરી માટે ગયેલા છે અને જો મંજૂરી નહીં આપે તો અમે અમારા નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ત્યાં પહોંચવાના છે. ભલે પોલીસ અમને પકડી જાય, રસ્તામાં રોક, જેલમાં નાખ, ખોટી ફરિયાદો કરવી હોય તો કરે, ગોળી દેવી હોય તો ગોળી મારે, અમે જવા માટે તૈયારી કરી ચૂકેલા જ છે. અમે જવાના. અમે પણ આપણે ત્યાં મળવાના છીએ. પ્રધાનમંત્રી બરોબર, તમારું વેલકમ. પણ જો પ્રધાનમંત્રી જાહેર સભા સંબોધે તો પબ્લિક ને બોલાવાની, બરોબર. અને એમના કાર્યક્રમ થી છેટે કોઈ પ્રોટેસ્ટ થતું હોય તો મંજૂરી નહીં આપવાની. આ તો બેવડી નીતિ ને.
એમને જવું હોય જાય, પણ અમારું પ્રોટેસ્ટ તો અમે કરવાના ને. સંવિધાનમાં લખેલું છે, લોકશાહીનું પેલું એ છે. પણ આ સરકાર ક્યાં લોકશાહી કે સંવિધાનમાં માને છે? એ તો સાહેબ, પોતાની રીતે બધું દેશ ચલાવવામાં માને છે. હિટલરશાહી પોતાનું જ ધાર્યું કરવું, બીજાનું નહીં. આવી નીતિ ઘડી કાઢેલી છે સરકારે, એનું અમનું તો કોઈ ઉપજતું નથી. જે આદેશ થાય કે કેન્દ્રમાંથી થાય છે. હવે ખાલી મને એટલું કહો, આ ભૂપેન્દ્રભાઈ છે, પછી નવા મંત્રી કૃષિ મંત્રી તરીકે આપણા જીતુભાઈ આયા છે. જીતુભાઈ, હા, જીતુભાઈ આયા છે. એમનાથી તમને કોઈ અપેક્ષા છે? મને ખબર છે 5 વર્ષ પહેલા પોતે પણ એ જ કમિટીમાં હતા. એ જ જીતુભાઈ 2022 હતા અને એ જ સમિતિમાં હતા. એ સમિતિનો ટેકોણો નહીં. દર 2 વર્ષે સમિતિ બને. આજ સુધીની કોઈ સમિતિનો રિપોર્ટ આવ્યો ખરો વિધાનસભા? પેલું અગ્નિકાંડ હોય, હરણીકાંડ હોય, બૂટકાંડ હોય, કેટલો બધો કોણ થયો, કોઈનો રિપોર્ટ નથી આવતો. તો આ તો ખેડૂતનો તો રિપોર્ટ આવે જ ના. હવે ખાલી એક પ્રશ્ન હજુ, ગિરીશભાઈ, એક પ્રશ્ન હજુ. કિસાન સંઘ આરએસએસ ની સંસ્થા, ભાજપ જે છે એ આરએસએસ ની સંસ્થા. કિસાન સંઘે આરએસએસ ને મોટા કરીને સચિવાલય સુધી પહોંચાડ્યો, સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચાડ્યો. હવે એ જ નેતાઓ એસીમાં બેસે છે, ગાડીની સુવિધાઓનો લાભ લે છે, તમારા ટેક્સના નાણાંથી તમામ પ્રકારની સુવિધાઓ અને સહાયગીઓ ભોગવે છે. અને હવે એ જ નેતાઓ જે છે એ તમને લોકોને ગાંઠતા નથી, તમને આંદોલન કરવા માટે મજબૂર કરે છે, પોલીસથી લાઠીઓ પડાવડાવે છે, છતાં પણ તમે લોકો કશું જ નથી કરતા. આવું આરોપ સીધી રીતે લગાવે છે કે આ તો આ લોકો બધા આરએસએસ ના લોકો છે, આ લોકો ખાલી ફ્રેન્ડલી મેચ રમતા હોય છે, કશું કરતા નથી, આ લોકોથી કંઈ થવાનું નથી. હા સાહેબ, બધા તમારી 100% વાત સાચી છે. આ બધા ઇકો ફ્રેન્ડલી રમે છે, કોઈને ગણવાના નહીં. જયારે મતદાનની તારીખ આવે એના 15 દિવસ પહેલા બધા આપણા ભાઈ પછી ભેગું થઈ જવાનું. મત લઈ લીધા, વાર્તા પૂરી થઈ જઈ, પછી તમે ત્યાં જાઓ, તમે કિસાન સંઘ વાળા લડો, સરકાર આપે તો લેજો, બાકી કોઈ છે નહીં. હવે સમજો, સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ 2-4 મહિનામાં આવવાની છે. જો તમારું આંદોલન ને તમારી વાતો સરકાર નહીં માને અથવા તો તમને નહીં આવવા દે ગાંધીનગર, તો એના પરિણામો સરકારને ભોગવવા પડી શકે છે. ભાજપને તમે ગામો ગયું, તમે કહેતા હતા કે અમે ગામો ઘૂસવા નહીં દઈએ. ચોક્કસ આ વખતે તો વીજળીના મુદ્દા, આ આડી લીટી અને હમણાં જે રાહત પેકેજ આપ્યું ને, એમાં પણ કોઈ મળ્યું નથી. કઈ ખેડૂતો બૂમો પાડે છે. આવી ઘટનામાં આ લોકો તો એવું કહેતા કે 10,000 કરોડ આપીશું, 10,000 કરોડ. 10,000 કરોડ માંથી કેટલા મળ્યા? 10,000 કરોડમાં વિગત 4,000 રૂપિયા પાકમાં આયા. ઓહો, એક વિગત 4,000. અમુક જે ઘાસ પલળી ગયું તો ને એની કિંમત 7,000 રૂપિયા છે. ઓહો, ઘાસની, અનાજની નહીં. ઘાસની કિંમત 6 થી 7,000 રૂપિયા એક વીઘાનું હોય છે. એ ઘાસ પલળી ગયું, એના બદલામાં એને 4,000 જ મળ્યા. પણ મારો એક સવાલ છે સાહેબ, કે તમને તો પીએમ કિસાન નિધિમાંથી બી તો 6,000 રૂપિયા આપવામાં આવે છે. 6,000 તમે સમજો છો ને? જાણે 6 કરોડ ભાજપના નેતાઓ કહેતા હોય છે કે 6,000 કરોડ આપે છે. એ તો આ જીતુભાઈ વાઘાણી ઐતિહાસિક કહેતા હતા. જે ગુજરાતની સ્થાપના થઈ તે વખતથી આજ સુધીનું ઐતિહાસિક કહેતા હતા. જેમ યુવાને ખેડૂતોને 50 લાખ આલ્યા, એમ ઐતિહાસિક 3,000 રૂપિયા, કોઈને 2,000 રૂપિયા પડ્યા. સાહેબ, એટલું તો ઘેર આ જે મોબાઈલ નો ચાર્જિંગ કરવાનું આવે છે ને, રિચાર્જ, એના પૈસા નહીં થતા. કારણ કે મોબાઈલ નો ચાર્જ 300 રૂપિયા 28 દિવસ. તો એ ખેડૂતને તો રિચાર્જ ના પૈસા 2,000 માં પૂરું થતું નહીં. 2,000 માં તો અને યુરિયા, ડીએપી, પોટાશ, સલ્ફેટ ના ભાવ વધારી અને આ પૈસા લઈ લીધા. સાહેબ, આ 2,000 નતા મળતા. 2022માં નરેન્દ્ર મોદી કહેતા કે 2022 સુધી તમારા લોકોની આવક ડબલ થશે. આપ હૃદય ઉપર હાથ રાખીને કહેજો, ડબલ થયા છે કોઈ ખેડૂતના? ડબલ નહીં, થાય છે મોય નુકસાન પડે છે. જે ઉત્પાદનમાં અમે 2-3 વર્ષે કુદરતી ફટકો આવી જાય, એક વર્ષ ભાવ ના આવે, એક વર્ષ કુદરતી ફટકો આવે, એક વખત ઉત્પાદન સારું મળે. આ 3નો સરવાળો કરીએ પાછા હતા ઈ 0.
એમાં 2000 રૂપિયામાં અમારું કોઈ ના થાય, આ 4000 રૂપિયામાં કોઈ ના થાય. અમારે તો નથી સબસિડી જોવતી, નથી આમના 2000 જોવતા. ભાવ આપો, પોષણક્ષમ ભાવ. આજે 4-5 વર્ષ પેલો 2100 રૂપિયા કપાસ હતો, આ 1400 રૂપિયા ટીચાય છે. તો ખેડૂતનો એક વખત પ્લસ થયેલો ભાવ માઇનસમાં કેમ આવે છે? એક વખત ગવાર 6000 રૂપિયા બોલ્યો હતો, આજે 700 રૂપિયા 800 રૂપિયા ગવાર જાય છે. બરોબર. મગફળી 2021 પહોંચી હતી, આજે 1400 રૂપિયા છે. તો તેલનો ડબ્બો 1200 રૂપિયા હતો, એનો 2800 થઈ ગયો. તો 2800 માંથી પાછો 1200 નહીં થયો. મગફળી 2200 ની 1200 થઈ ગઈ. મોટો પ્રશ્ન ભાવનો છે, પોષણ કેમ ભાવ. અને આ સરકારે આલવાની નહીં. આ લાગે છે સરકારની દાનતમાં, જો સરકાર ઈચ્છે તો તમને લોકોને આપી શકે છે, પણ આ લોકોની દાનત સારી નથી, અથવા એના મનમાં કઈ મેલી મુરાદ છે. ખેડૂતોને કેમ ના આપે? એક મોટો સવાલ છે ને. ખેડૂત જગતનો તાત છે. ખેડૂત તમારા માટે અનાજ કઈ ગૂગલ થી કઈ રોટલા તમે ડાઉનલોડ કરવાના નથી, કે ઘઉં કે તમને ગૂગલ થી મળવાનું નથી, કે ફેક્ટરીમાં પાકવાનું નથી. તો સરકારની જે કૃષિ વિશે એટલે કૃષિને ફ્રેન્ડલી નિયમો બનાવવાના બદલે આ કૃષિને વિરોધી નિયમ કેમ બનાવતી જાય છે તમારા મુજબ? સાહેબ 80% ખેડૂત વર્ગ છે. ખેડૂત સુખી થઈ જાય તો એમને ખબર છે પછી અમારું તો એ ચાલવાના નથી, અમારું કયું કરવાના નથી. કારણ કે મજબૂત માણસ બીજાને ના ગણે, એ તો નિયમ છે. તો આ એક ગરીબ વર્ગ ને એક ખેડૂત વર્ગ, એને લાચારીમાં રાખવાનો, જ્યારે ઉપયોગ કરવો ત્યારે થાય, એ દ્રષ્ટિથી આ ભાવ નથી વધારતા. લોલીપોપ આલવાની, કાગળ ચિન્ના કરવાના. આજે અત્યારે કેટલો ભ્રષ્ટાચાર છે, રેવન્યુમાં ભ્રષ્ટાચાર છે, પોલીસમાં ભ્રષ્ટાચાર છે, બધા ખાતામાં ભ્રષ્ટ. કોઈ પણ ખેડૂત ગમે ત્યાં જાય, પૈસા મૂકે ના તો કામ ના થાય. અને અત્યારે તો આ SIR 1 મહિનામાં પૂરું કર્યું, તો આ પ્રમોકેશન રીસર્વે ની કામગીરી છે 10 વર્ષથી પૂરી ના થઈ જઈએ? થઈ શકે, કરવી નથી, કારણ કે એમાં ભ્રષ્ટાચાર છે. એ કે ભ્રષ્ટાચાર કરવા માટે કઈ મુદ્દા ઉકેલતા નહીં. આ બધા જે મુદ્દા છે એમાં ભ્રષ્ટાચાર ચાલુ છે. હાલ 7-12-8 એક નક્કી કરી દે કે ભાઈ એમને આડી લીટીના પૈસા મળે, એક નક્કી કરી દે કે ભાઈ દરેક ખેડૂતને પોતાના ખેતરમાં એ નામ રાખવાની છૂટ. બીજા નામ કમી ભાઈ ભત્રીજા જેને કમી કરાવવો હોય કરી દો 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર. બરાબર છે. તો આ લાભ અત્યારે જે 4,000 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું, એમાં કઈ ખેડૂતોના અત્યારે ઘર્ષણ ચાલુ છે? ભાઈ એ 10 વીઘાનો નંબર. ગિરીશભાઈ, મારો છેલ્લો સવાલ, આપણે 30 મિનિટ થઈ ગઈ છે, સમય સમાપ્ત છે, પણ છેલ્લો સવાલ મારી પૂછવાનું છે કે સાબરકાંઠાથી કેટલા ખેડૂતો આવવાના છે? સાબરકાંઠાથી 20 થી 25,000 ખેડૂતો સાબરકાંઠામાંથી આવશે. અને જો તમને ઘરે જ ત્યાં જ ડિટેન કરી લેવામાં આવે તો? સાહેબ અમારા પાસે તો ઘણા રસ્તા છે, જિલ્લામાંથી નીકળવા પોલીસ ના દે તો? ઘણા રસ્તા છે ગામડાઓના, આડાવડા થઈને નદીમાં થઈને આવી જઈશું. અમે રોકાવાના નથી. બરાબર. અમારી શુભકામનાઓ છે ગિરીશભાઈ તમારી સાથે અને તમારી ટીમ સાથે, અને અમે માનીએ કે તમારું સરળતાથી ને શાંતિથી આ તમામ આંદોલન પતી જાય, અને વડાપ્રધાન બી અહીંયા આવી રહ્યા છે તો એ પણ જાણે કે ખેડૂતોમાં કેટલા રોષ છે અને તેમની વાત માનવાનો પ્રયત્ન કરે. કારણ કે પંજાબના ખેડૂતો જે આંદોલન કર્યું તો એમની વાત નહોતી માનવામાં આવી, પણ તમારી વાત કમસે કમ ગુજરાતના નરેન્દ્ર મોદી છે તો ગુજરાતના ખેડૂતોની વાત માને તેવી આપની શુભકામનાઓ. તમે જોડાયા એના માટે આપનો આભાર. નમસ્કાર. ખેડૂતોના આ આંદોલન મુદ્દે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી મુખ્ય ચેનલ છે ગુજરાત પ્લસ, ત્યાં જઈને તમે અમારા સમાચાર જોઈ શકો છો. એને તમે લાઇક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવજો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં જઈને તમે વધારાના અપડેટ મેળવી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.